નથી જોઈતું આ ગુલાબ રે, મારે નથી જોઈતું આ ગુલાબ રે, ના આપને તો આ ગુલાબ રે, જા નથી કરવો મારે પ્રેમ રે। દોસ્તો, આ ગીતમાં એક અદ્ભુત કહાની છે કે એક છોકરી હોય છે જે સુખી ઘરની હોય છે, કે જેની પાસે ગાડી બંગલા પૈસા બધું જ હોય છે, જેના મા બાપ પૈસાવાળા હોય છે। તો આ સુખી ઘરની છોકરીના ઘરે એક દિવસ તેની બહેનપણીઓ તેની સહેલીઓ આવે છે અને તેને કહે છે કે અરે એક છોકરો છે કે જે કોઈનું ગુલાબનું ફૂલ લેતો નથી અને કોઈને દિલ આપતો નથી, તો એવી હોય તો એ છોકરાનું દિલ જીતીને બતાવ। ત્યારે આ સુખી ઘરની છોકરી કહે છે કે કોણે, હું 2 જ મિનિટમાં એનું દિલ જીતીને બતાવીશ, આજે હું પણ એની પરીક્ષા કરવા માંગુ છું, ચાલો મને લઈ જાઓ તેની પાસે। પછી છોકરી ગુલાબનું ફૂલ લાવે છે અને તે છોકરા પાસે પહોંચે છે અને કહે છે કે સાંભળો જુવાન, મને તમારાથી પ્રેમ છે, મારા દિલમાં તમે ધબકો છો, મારા દિલની ધડકન બનીને તમે ધબકો છો, આજે હું આ ગુલાબનું ફૂલ, આ પ્રેમનું પ્રતીક તમને અપાવી છું, તો તમે આ ગુલાબનું ફૂલ સ્વીકારો અને મારું આ દિલ સ્વીકારો। પછી છોકરો તે છોકરી સામે જુએ છે અને કહે છે કે અરે સાંભળો, આ ગુલાબનું ફૂલ તમે મને નહીં પરંતુ તમારા મા બાપને આપજો, અને તમારા મા બાપ તમારા જે લગ્ન કરાવે ને તે સામેવાળા છોકરાને તમે આ ગુલાબનું ફૂલ આપજો। તમે આજે મને ગુલાબનું ફૂલ આપવા આવ્યા છો એ ખરેખર પ્રેમ નથી, એ એક આકર્ષણ છે। સાચો પ્રેમ તો તમારા મા બાપનો છે કે જેમણે તમને લાડકોડથી ઉછેર્યા છે, તમને મોટા કર્યા છે, તો આ ગુલાબ ઉપર અધિકાર તેમનો છે, અને આ ગુલાબ ઉપર અધિકાર એનો છે કે જ્યાં તમારા મા બાપ તમારા લગ્ન કરાવશે તો તમે મહેરબાની કરો અને મને તમારું દિલ આપશો નહીં, આ ગુલાબનું ફૂલ મને આપશો નહીં, અને મારે પ્રેમ નથી કરવો અને મારે આ ગુલાબનું ફૂલ સ્વીકારવું નથી, કેમ કે આ કળિયુગ જમાનો છે, અહીંયા ટાઈમ પાસ માટે લોકો પ્રેમ કરતા હોય છે, એટલે મારે આવી પ્રેમની જફામાં પડવું નથી અને મારે આ ગુલાબનું ફૂલ જોઈતું નથી। અને પછી છોકરો કહે છે નથી જોઈતું આ ગુલાબ રે, મારે નથી જોઈતું આ ગુલાબ રે, નથી જોઈતું આ ગુલાબ રે, મારે નથી કરવો આ પ્રેમ રે। પછી છોકરી કહે છે કે અરે તમને તો મારા દિલમાં રાખો છો, તમે મારા દિલની ધડકનમાં કપકો છો। અને છોકરી કહે છે હો દિલમાં તુમારા ધબકે, જોન દિલની ધડકનમાં ધબકે, દિલની ધડકન રે બનીને, જોન દિલની ધડકન રે બનીને। પછી છોકરો કહે છે કે મને માફ કરજો, હું આ ગુલાબનું ફૂલ ના લઈ શકું। તોય છોકરી કહે છે કે અરે માની જાને, અને કહે છે હો આપો ગુલાબનો ફૂલ રે સાહેબ, આપો ગુલાબનો ફૂલ રે, લઈ લે ને તું આ ફૂલ રે સાહેબ, લઈ લે ને તું આ ફૂલ રે। પછી છોકરો માનતો નથી, તે છોકરીને ઘણી સમજાવે છે કે તમે આ રીતે મને ગુલાબનું ફૂલ ના આપશો, તમારા મા બાપનું નામ ખરાબ થશે, અને તમે પૈસાવાળા છો, તમે રૂપિયાવાળા છો, તમે સુખી કરના છો, અને હું ગરીબ છોકરો છું, હું તમને કઈ રીતે સાચવી શકું, તમને તો અમારા ગરીબોના ઘરે ફાવે પણ નહીં, એટલે મહેરબાની કરો અને મને આ ગુલાબનું ફૂલ ના આપશો, મને તમારું દિલ ના આપશો। ત્યારે છોકરી તેને ફરી વાર કહે છે, શું કહે છે આવો સંભળાવો। હો દિલથી કરો તો રે, આજ દિલની કરું ધન્યવાદ રે, આપું ગુલાબનો ફૂલ રે સાહેબ, આપું ગુલાબનો ફૂલ રે। છોકરો કહે છે કે
ખોટું ના લગાડતા, મને માફ કરજો. હું તમારું ગુલાબનું ફૂલ નહીં લઈ શકું અને હું આ પ્રેમ નહીં કરી શકું. અને છોકરો કહે છે, નથી કરવો મારે પ્રેમ રે, મારે નથી કરવો જા પ્રેમ રે, નથી કરવી મારે પ્રેમની જતા જા, નથી કરવી મારે પ્રેમની વફા. પછી છોકરો કહે છે કે મને તમે ગુલાબનું ફૂલ આપશો નહીં, કેમ કે મને ખબર છે અત્યારે લોકો ટાઈમપાસ માટે પ્રેમ કરતા હોય છે અને ટાઈમપાસ પૂરો થાય એટલે છોડી જાય છે, એટલે હું આવો પ્રેમ કરી ન શકું. કેમ કે જ્યારે દરિયો છલકાય ને ત્યારે એમાં કાંઈ બાકી ના હોય. એટલે છોકરો કહે છે કે હું જ્યારે પ્રેમ કરીશ ને તો ભરપૂર કરીશ, પરંતુ હું આ રીતે તમને પ્રેમ ના કરી શકું. તમારે પ્રેમ કરવો જ હોય તો મેં કીધું એને તમે કરજો કે તમારા મા બાપ જ્યાં તમારા લગ્ન કરાવે ને એ છોકરાને તમે આ ગુલાબનું ફૂલ આપજો અને પ્રેમ કરજો અને મને માફ કરજો, હું તમને પ્રેમ ના કરી શકું. કેમ કે તમે તળાવના અને કૂવાના પાણીમાં જોયું છે કે જ્યારે પાણી છાલક મારે ત્યારે તે થોડું આમ માપનું ઉડતું હોય છે, પરંતુ જ્યારે ઓલો સમુદ્ર, જ્યારે દરિયો છાલક મારે ને ત્યારે તેમાં કંઈ જ બાકી ના રહે. એટલે છોકરો કહે છે કે હું કોઈને ખોટા પ્રેમમાં આ રીતે ના, પ્રેમ માટે આ રીતે હું હા ના પાડી શકું. કેમ કે મારો પ્રેમ દરિયા જેવો હશે, જે છલકાશે ત્યારે એમાં કંઈ જ બાકી ના રહે. એટલે તમે મારું માનો અને તમારા મા બાપનો વિચારો, તમારા સંસ્કાર સાચવો અને આ ગુલાબનું ફૂલ મને ના આપો. અને છોકરો કહે છે કે આ જગતમાં તમે જોતા જ હશો કે લોકો ટાઈમપાસ માટે પ્રેમ કરે છે, એટલે મારે આવી પ્રેમની વફા કરવી નથી કે આવી જફા કરવી નથી અને આવા ટાઈમપાસમાં પડવું નથી અને મારે કોઈનો ટાઈમપાસ બનવું નથી. અને છોકરો કહે છે, નથી કરવા મારે પ્રેમ રે, નથી કરવી મારે પ્રેમની જફા, નથી કરવી મારે આ વફા, મારે નથી કરવી આ વફા રે, નથી કરવો તારો ટાઈમ પાસ, મારે નથી કરવો આ પ્રેમ રે. તેમ છતાંય છોકરો તે છોકરીને ઘણું બધું સમજાવે છે, પણ એ છોકરી આ છોકરાની વાતને માનતી નથી. અને છોકરો તેને કહે છે, છોરી મારી જા મારી વાતને, બકા સમજી જા મારી વાતને, નથી જોઈતું આ ગુલાબ રે, મારે નથી કરવો આ પ્રેમ રે. અને પછી છોકરી તે છોકરાને કહે છે, અરે સાંભળો જુવાન, ખરેખર તમે અદ્ભુત છો. તમારા જીવનના નિયમો મેં જોઈ લીધા કે તમારું દિલ બહુ અણમોલ છે, એ પણ મેં જોઈ લીધું. ખરેખર આ જગતમાં પહેલી વાર મેં તમારા જેવો છોકરો જોયો કે જેનામાં આટલા બધા સંસ્કાર છે, આટલી બધી સમજણ છે, આટલી બધી હોશિયારી છે. ખરેખર તમે અદ્ભુત છો. હું તો મારી બહેનપણીઓના કહેવાથી, મારી સહેલીઓના કહેવાથી તમારી પરીક્ષા કરવા આવી હતી, પરંતુ ખરેખર મને તમારાથી પ્રેમ થઈ ગયો છે. ખરેખર મને તમારાથી પ્રેમ થઈ ગયો છે. અને સાંભળો, આજે ભલે તમે આ ગુલાબનું ફૂલ ના લો, પરંતુ હું તમને મારા દિલમાં રાખીશ સાહેબા, હું તમને મારા દિલમાં રાખીશ. અને છોકરી કહે છે, રાખીશ તને મારા દિલમાં સાહેબા, રાખીશ હું તને મારા દિલમાં, ભલે ના લે તું આજ આ ગુલાબ રે, ભલે ના લે તું આજ આ ફૂલ રે. અને છોકરી કહે છે કે જુવાન, ખરેખર તમે અદ્ભુત છો, ખરેખર તમારા સંસ્કાર અદ્ભુત છે અને જગતમાં પહેલી વાર તમારા જેવો છોકરો જોયો. અને સાંભળો, હું આ ગુલાબનું ફૂલ હવે સાચવીને ઘરે રાખીશ અને હંમેશા તમને આમ દિલથી પ્રેમ કરતી રહીશ
મારા તન મન અને ધનથી તમને ચાહતી રહીશ, ચાહતી રહીશ, ચાહતી રહીશ. અને પછી છે તે છોકરી તે છોકરાની પરીક્ષા કરીને ત્યાંથી ચાલી જાય છે, ત્યાંથી ચાલી જાય છે, ત્યાંથી ચાલી જાય છે.